Welcome to my YouTube channel. Subject is Building Construction and Technology. Chapter is Pile Foundation, that is Deep Foundation. Topic covered, that is Basic Introduction or Meaning to Pile Foundation. Factors affecting on pile foundation and necessity or requirement of pile foundation. First, we are discussing introduction to pile foundation. What is the meaning of pile foundation? There are a most common form for deep foundation, that is pile foundation, cofferdam foundation and caisson foundation. પાઇલ ફાઉન્ડેશન જે છે એ ડીપ ફાઉન્ડેશનની અંદર ઇન્ક્લુડ થાય છે. શેલો ફાઉન્ડેશનના ટાઈપ્સની અંદર આપણે ડિસ્કસ કરેલું હતું. બે ટાઈપ છે, શેલો ફાઉન્ડેશન અને પાઇલ ફાઉન્ડેશન. શેલો ફાઉન્ડેશન જે છે ડિસ્કસ કરેલા હતા શેલો ફાઉન્ડેશનના ચેપ્ટરમાં. પાઇલ ફાઉન્ડેશન જે છે એ આપણે ડિસ્કસ કરવાનું છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાઇલ ફાઉન્ડેશન? A pile foundation is that type of foundation in which the loads are taken to a lower level by means of a vertical member. It may be a timber, concrete or a steel. A pile is a slender structural member. It made of a concrete, steel, wood or a composite material for a construction of pile foundation. A pile is either driven into the soil or formed in the site by excavating a hole and filling it with the help of a concrete. પાઇલ ફાઉન્ડેશન જે છે એ ટિમ્બરની બનેલી હોય છે, કોન્ક્રીટની બનેલી હોય છે, સ્ટીલની બનેલી હોય છે અને ટિમ્બર એટલે કે વુડન એ બંનેની જે છે એ બનેલી હોય છે, અથવા તો કોઈ કમ્પોઝાઇટ મિક્સ મટીરિયલ કરેલું હોય એની જે છે પાઇલ ફાઉન્ડેશન આપણે પ્રિપેર કરીએ છીએ. તો પાઇલ ફાઉન્ડેશન જે છે એ બેઝ જે છે એ સ્ટ્રોંગ કરવા માટે થઈને, અથવા તો એવા સ્ટ્રક્ચર જે છે કે જ્યાં આગળ વોટર ટેબલ જે છે એ રેગ્યુલર વોટર ટેબલ કરતાં અનઇવન વોટર ટેબલ હોય, લોડ જે છે એની બેરિંગ કેપેસિટી જે છે એ વધારે ઓછી જેટલી હોવી જોઈએ એની કરતાં ઓછી હોય છે, જે ડિઝાઇન કરેલી છે એની કરતાં ઓછી આવે છે, ઓર રિક્વાયર જે છે એની કરતાં ઓછી આવે છે. તો એવી ઘણી સિચ્યુએશનની અંદર જે છે આપણે પાઇલ ફાઉન્ડેશન જે છે એ પ્રિફર કરીએ છીએ. There are some pile foundation is most commonly used in building construction. There are some situation in which pile foundation are preferred. ઘણી સિચ્યુએશન આપણને આપેલી છે કે જેની અંદર આપણે પાઇલ ફાઉન્ડેશન જે છે એ પ્રિફર કરીએ છીએ અથવા તો ત્યાં આગળ આપણે એપ્લાય કરીએ છીએ. ડિપેન્ડ કરે છે કયા ટાઈપનું સ્ટ્રક્ચર છે, સોઇલની કેરેક્ટરિસ્ટિક્સ છે, ઘણા પોઈન્ટ્સ છે જે આપણે લિસ્ટ આઉટ કરીએ છીએ. The load of a superstructure is heavy and its distribution is uneven, then the pile foundation is preferred. જ્યાં આગળ સુપરસ્ટ્રક્ચરનું જે છે લોડ જે છે એ વધારે હોય છે એટલે કે હેવી સ્ટ્રક્ચર હોય છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ અનઇવન હોય છે કોઈ પણ જગ્યાએ. મેજોરિટી જ્યારે આપણે ડિઝાઇન કરીએ છીએ સ્ટ્રક્ચરની, કોઈ પણ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરની જ્યાં આગળ હેવી સ્ટ્રક્ચર હોય છે તો ત્યાં આગળ આપણે મેક્સિમમ ટ્રાય એવી કરીએ છીએ કે લોડ જે છે એ ઇક્વલ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય, અનઇવન અથવા તો ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ ન થાય એવું આપણે કરતા નથી. તો ઘણી વખત જે છે એ ડિઝાઇન વખતે આવી રીતના અનઇવન જે છે ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું હોય તો એવા સિચ્યુએશનની અંદર જે છે આપણે પાઇલ ફાઉન્ડેશન પ્રિફર કરીએ છીએ. The top soil has poor bearing capacity. સોઇલ બેરિંગ કેપેસિટી જે છે એ ઘણી ઓછી હોય છે. તો એ સિચ્યુએશનની અંદર જે છે આઈધર આપણે સોઇલ રિપ્લેસ કરી અને સોઇલની કેરેક્ટરિસ્ટિક્સ જે છે આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ, એની બેરિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થાય એટલા માટે. આઈધર જો સોઇલની બેરિંગ કેપેસિટી જે છે ઘણી ઓછી હોય છે તો એ સિચ્યુએશનની અંદર આપણે એને પાઇલ ફાઉન્ડેશન પ્રિફર કરીએ છીએ. The subsoil water level is high so that the pumping of water from the open trench for the shallow foundation is difficult and uneconomical. સબસોઇલ વોટર લેવલ જે છે એ વધારે હાઈ હોય છે એટલા માટે તે પમ્પિંગ જે છે એ કોઈ પણ ટ્રેન્ચની અંદર ખાડામાંથી પમ્પિંગ કરવું જે છે એ ઇઝીલી હોતું નથી, તો એ ડિફિકલ્ટ છે. એવી સિચ્યુએશનની અંદર આપણે પાઇલ ફાઉન્ડેશન જે છે આપણે પ્રિફર કરીએ છીએ.
there is a largest fluctuation in subsoil water level, then we are apply or use a pile foundation. If deep strip foundation is attempted, timbering of the sides is difficult to maintain or retain the soil offside for the trenches. Then we are applying for the pile foundation. The structure is situated on the seashore or riverbed where there is a danger of scouring action of the water. Then there is a directly impact or effect of our structural component, and some structural component is damaged, then our structure will be also damaged. So that we are applying a pile foundation. Canal or deep drainage lines exist near the foundation, then we are applying the pile foundation. The topsoil is expensive nature, then also we are apply the for the pile foundation. There are some characteristics જે આપણે લિસ્ટ આઉટ કરી છે કે પાઇલ ફાઉન્ડેશન જે છે કઈ સિચ્યુએશનની અંદર જે છે આપણે એપ્લાય કરી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક that is factors affecting on pile foundation. There are various types of factors that is directly or indirectly affect to our structure. There are several types of pile foundation available to use for a particular project. The few factors influence the selection or particular types of pile foundation. The factors are listed. First one, that is types and loads from the superstructure. ડિફરન્ટ ટાઈપ્સ હોય છે, ડિફરન્ટ એના લોડ જે ઇમ્પેક્ટ થતા હોય સુપરસ્ટ્રક્ચરમાંથી સબસ્ટ્રક્ચરની અંદર. તો જે સુપરસ્ટ્રક્ચરમાંથી સબસ્ટ્રક્ચર અને કેવા ટાઈપનું સ્ટ્રક્ચર છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે કેવા ટાઈપની પાઇલ આપણે યુઝ કરવી. અને જો કોઈ એવા પોર્શન અથવા તો કોઈ એવા આપણા સુપરસ્ટ્રક્ચરના કમ્પોનન્ટ ઉપર વધારે લોડ જે ઇમ્પેક્ટ થતો હોય તો એ ડાયરેક્ટલી આપણા સ્ટ્રક્ચરને જે છે એ ઇમ્પેક્ટ કરે છે, ઇફેક્ટ આવે છે એની વધારે. એના લીધે જે છે આપણે સ્ટ્રક્ચર ઉપર એની વધારે ઇફેક્ટ આવે છે, તેથી આપણે એ ફેક્ટર જે છે એ ધ્યાન રાખવું પડે છે. સેકન્ડ પોઈન્ટ છે પ્રોપર્ટી ઓફ સોઇલ. સોઇલની કેરેક્ટરિસ્ટિક્સ, સોઇલ બેરિંગ કેપેસિટી જે છે SBC આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો એ સોઇલની એની પ્રોપર્ટી પણ આપણે સ્ટડી કરવી પડે છે, એ પણ ડાયરેક્ટલી આપણા પાઇલ ફાઉન્ડેશન ઉપર ઇફેક્ટ કરે છે. ધ ડેપ્થ ઓફ ધ સોઇલ લેયર ઇઝ કેપેબલ ઓફ સપોર્ટિંગ ધ પાઇલ્સ. જે આપણે પાઇલ ઇન્સર્ટ કરીએ છીએ સબસર્ફેસની અંદર, તો એની અંદર જ્યારે આપણે પાઇલ જે છે ઇન્સર્ટ કરીએ છીએ ત્યારે એની ડેપ્થ કેટલી છે એ આપણે ફર્સ્ટ ડિઝાઇન કરીએ છીએ અને ડિફાઇન કરીએ છીએ. જ્યારે એને ઇન્સર્ટ કરીએ છીએ ત્યારે એના જુદા જુદા સોઇલના લેયર હોય છે, એ જુદા જુદા સોઇલના લેયર જે છે એ કેપેબલ છે કે નહીં. કેપેબલ હોય આપણી પાઇલને જે છે એ બંને બાજુ જે પ્રેશર આવતું હોય છે એના માટે કેપેબલ હોવું જોઈએ, અને એ જે સપોર્ટિંગ છે કે નહીં એના માટે થઈને આપણા પાઇલ અને સોઇલ બંને જે છે એકબીજા માટે સપોર્ટિંગ હોવું જોઈએ. જો બંને જે છે સપોર્ટિંગ હોય તો આપણું સ્ટ્રક્ચર જે છે એની ઉપર કોઈ ઇફેક્ટ આવતી નથી. વેરિએશન ઇન લેન્થ ઓફ પાઇલ રિક્વાયર્ડ. વર્ટિકલ પાઇલ જ્યારે ઇન્સર્ટ કરીએ છીએ ત્યારે એની જે લેન્થ જે છે એ ડિઝાઇન કરેલી હોય છે કે બે પાઇલ જે છે એ બંને વચ્ચેનો જે સ્પાન જે છે આપણે ફિક્સ કરેલો હોય છે. આટલા ડિઝાઇન પછી જે છે આ પાઇલ આપણે ઇન્સર્ટ કરીએ છીએ, આટલી નંબર ઓફ પાઇલ જે છે આપણે ઇન્સર્ટ કરીએ છીએ. તો એની જે લેન્થ જે છે એ ચેન્જ ન થવી જોઈએ. જો ચેન્જ થાય તો ડાયરેક્ટલી આપણા સ્ટ્રક્ચર ઉપર ઇફેક્ટ આવે છે, કારણ કે જો લેન્થ ચેન્જ થાય તો એ જે ટોટલ સ્પાનનો જે લોડ જે છે એ કોઈ બે, જો વધારે લેન્થ હોય તો કોઈ બે પાઇલ જે છે એની ઉપર વધારે લોડ આવે છે, અને એની પછીની જે પાઇલ જે છે એમાં ઓછો ડિસ્ટન્સ રાખેલો હોય છે, લેન્થ જે છે એ ઓછી હોય છે, તો ત્યાં આગળ જે છે એ લોડ જે છે એ ઓછો આવે છે. તો જેની ઉપર વધારે લોડ આવે છે એ પાઇલ જે છે એ ઓછા સમયમાં ડેમેજ થશે કમ્પેર કે જે બીજા ઉપર લોડ ઓછો આવે છે. અવેલેબિલિટી ઓફ મટીરિયલ્સ. બધા જ પાઇલ ફાઉન્ડેશન માટે થઈ જે રિક્વાયર્ડ જે મટીરિયલ જે છે એ બધા અવેલેબલ હોવા જોઈએ. ડ્યુરેબિલિટી રિક્વાયર્ડ. અવેલેબલ ઇક્વિપમેન્ટ ફોર પાઇલ ડ્રાઇવિંગ. જુદી જુદી પાઇલ ડ્રાઇવિંગની મેથડ જે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે ડિસ્કસ કરશું, એ જુદી જુદી
પાઇલ ડ્રાઇવિંગની મેથડ માટે જે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એ ઇક્વિપમેન્ટ જે છે એ ઇઝીલી અવેલેબલ હોવા જોઈએ. ઇક્વિપમેન્ટ જો અવેલેબલ હશે તો એક ટાઈમ કન્ઝ્યુમિંગ જે છે એ ઓછો થઈ જશે આપણો. નોર્મલ જે પાઇલ ફાઉન્ડેશન પ્રિપેર કરીએ છીએ એના કરતાં જો ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ તો ઇક્વિપમેન્ટના આધારે આપણે જે છે એ ઓછા સમયમાં વધુ કામ કરી શકશું. પછીનો પોઈન્ટ આપેલો છે બજેટ. જે ઓવરઓલ આપણે કોઈ પણ સ્ટ્રક્ચર સ્ટાર્ટ કરીએ છીએ અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય કે જ્યારે આપણે અત્યારના વાત કરીએ છીએ ફાઉન્ડેશનની, તો ફાઉન્ડેશન આપણે સ્ટાર્ટ કરવું છે, આપણે રેસિડેન્શિયલ પ્રિપેર કરીએ છીએ અથવા તો કોઈ સ્ટ્રક્ચર આપણે પ્રિપેર કરીએ છીએ તો એના માટે તે બજેટ જે છે એ મેઇન છે. કોસ્ટ, નોર્મલ જે છે આપણે કોસ્ટ કહીએ છીએ. The depth of water level and intensity of underground water flow, that means the water table. નોર્મલ ગ્રાઉન્ડ વોટર ટેબલ જે છે એ મેન્ટેન હોવું જોઈએ. એની કરતાં જો વધારે અને ઓછું થતું હોય તો એ સિચ્યુએશનમાં જે છે પાઇલ જે આપણે ઇન્સર્ટ કરેલી હોય તો જેટલું આપણે ડેપ્થે પાઇલ ઇન્સર્ટ કરેલી છે એની કરતાં જો વોટર ટેબલ ઇન્ક્રીઝ થઈ જશે તો વોટર જે છે ગ્રાઉન્ડ વોટર ટેબલ જે આપણે પાઇલની અંદર આવી જશે, જે જગ્યાએ પાઇલ ઇન્સર્ટ કરી છે એની કરતાં આપણા સ્ટ્રક્ચરની બાજુએ જે છે એ આવી જશે તો એ સ્ટ્રક્ચરને જે છે એ ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. ટાઈપ્સ ઓફ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ, જે જગ્યાએ આપણે પાઇલ ઇન્સર્ટ કરી છે એની સરાઉન્ડિંગ કયા ટાઈપનું સ્ટ્રક્ચર છે, નેચર જે છે એ કયા ટાઈપનું છે. સપોઝ કે આપણે નિયર અબાઉટ સી શોર પાઇલ ફાઉન્ડેશન પ્રિપેર કરીએ છીએ તો એ પાઇલ ફાઉન્ડેશનની અંદર જ્યારે સી શોરની અંદર જે છે સપોઝ કે પાણી જે છે એ અંદરની બાજુએ આવતું હોય એટલે કે ભરતી હોય અને પાછું જતું હોય છે એટલે કે ઓટ હોય છે. તો જ્યારે ભરતી હોય છે તો એ પાઇલ ફાઉન્ડેશન, સપોઝ કે કોઈ આપણે એવી પાઇલ ત્યાં આગળ ઇન્સર્ટ કરી છે ટાઈપ્સ ઓફ પાઇલની, તો એ પાઇલની અંદર જે છે એ આપણા સ્ટ્રક્ચરની આજુબાજુમાં જે છે એ વોટરના પાર્ટિકલ્સ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ થશે, એના કોન્ટેક્ટમાં આવશે તો આપણા સ્ટ્રક્ચરની જે છે કેરેક્ટરિસ્ટિક્સ છે એ ઓછી થઈ જશે. There are uses of largest structure and its situation when the soil is not suitable to prevent the extensive settlement. The piles are required for setting out of tower, for high power transmission line, and in some case it is also used to supporting a multi-story buildings. There are some other factors that I am listing out to use for pile foundation. Some are commonly, that is type, size and weight of a structure to be supported. કેવો ટાઈપનું સ્ટ્રક્ચર છે, કેવી સાઇઝ છે અને કેવો એનો વેઇટ છે એ જે છે એ ડિપેન્ડન્ટ કરે છે, એના ઉપર સપોર્ટ કરે છે કે આપણું જે સ્ટ્રક્ચર જે છે એને પાઇલ ફાઉન્ડેશન જો આપણે પ્રિફર કરીએ તો એની ઉપર અફેક્ટ કરશે કે નહીં કરે. Physical property of soil at the site, that is we are also discussing properties of soil. Depth to the stratum capable for supporting the pile foundation. જે આપણે ડિઝાઇન કરેલું છે એની કરતાં વધારે ડેપ્થ જો આપણે પાઇલ જે છે એ સપોઝ ઇન્સર્ટ થઈ ગઈ હોય તો એની ડેપ્થ જે છે એ વધારે ડિપેન્ડન્ટ છે આપણા સ્ટ્રક્ચરના કમ્પોનન્ટ ઉપર. એ સપોર્ટિંગ મેમ્બર જે આપણા જુદા જુદા સબ સ્ટ્રક્ચર અને સુપર સ્ટ્રક્ચરના જે મેમ્બર જે છે એના ઉપર આધાર રાખે છે. જો વધારે પાઇલ ઇન્સર્ટ થઈ ગઈ હોય અને ડેપ્થ જે છે એ વધી ગઈ હોય તો જે છે એ વધારે આપણે ઇમ્પેક્ટ આવે છે, એટલે કે સ્ટ્રક્ચર જે છે એ વધારે સમય સુધી ટકી રહેતું નથી. Availability of material for pile, that is availability of different material used at the same time of pile foundation. Number of pile that is required to construct a pile foundation. Facility for driven piles, that means a pile driving method that is used at a construction for pile foundation. Comparatively cost for the placing of foundation. Durability that is required to construct a pile foundation. There are types of structure adjust to the project, that means project that is the pile foundation preparation. There are different types of structure are adjust for the pile foundation. Depth and kind of water, if any, above the ground level into the which the pile it will be driven. Depth of water, that means ground water level, maximum
પાઇલ ફાઉન્ડેશન અથવા તો કોઈ સબસ્ટ્રક્ચર જે છે એની ઉપર ગ્રાઉન્ડ વોટર ટેબલ જે છે એ વધારે ઇમ્પેક્ટ કરે છે. બીજા જે આપણે લિસ્ટ આઉટ કરેલા છે પોઈન્ટ, નેચર એન્ડ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર, લોકેશન, that is main, that is we are already discussed, material, equipment and fund availability, different types of soil and its properties, groundwater table, durability of piles, length and number of piles, case study for adjustment of building. We are discussing the case study means normal study. When we are applying the pile foundation, we are first study a simple case study. Facility for pile driving, erosion of soil near about the structure or normal substructural component. There are different factors that is affected on pile foundation. There are some situation which is demanding for pile foundation, that is the subsoil water table is so high that it cannot be easily affected to the other foundation. The load coming from the structure is heavy and non-uniform, that when we are applying the pile foundation or it's demanding for pile foundation. કઈ સિચ્યુએશનની અંદર જે છે આપણે પાઇલ ફાઉન્ડેશન જે છે આપણે ડિમાન્ડ કરીએ છીએ અથવા તો કઈ સિચ્યુએશન એવી હોય છે કે જેની અંદર આપણે પાઇલ ફાઉન્ડેશન જે છે પ્રિફર કરીએ છીએ, તો એવી સિચ્યુએશન જે છે આપણે ડિસ્કસ કરીએ છીએ. where grillage or raft foundation are either very costly or their adoption impossible due to the local difficulties. કોઈ એવી સિચ્યુએશન હોય કે જ્યાં આગળ આપણે ગ્રીલેજ અથવા તો રાફ્ટ ફાઉન્ડેશન જે છે આપણને મળી જાય છે બટ એનો કોસ્ટ જે છે એ વધારે હોય છે અથવા તો ઇમ્પોસિબલ હોય છે કોઈ એવા લોકલ એરિયાની અંદર, તો એ સિચ્યુએશનની અંદર જે આપણે પાઇલ ફાઉન્ડેશન પ્રિફર કરીએ છીએ. When it is not possible to maintain foundation trenches in dry condition by pumping due to the very heavy inflow of seepage or capillary water, then we are demanding pile foundation. When it is not possible to timber the excavation trenches in the case of deep strip foundation, that is strip foundation or spread footing under wall, then we are demanding pile foundation. When overlay subsoil is compressible and waterlogged and firm hard bearing strata is located at quite a larger depth, then we are demanding a pile foundation. When the structure are located on riverbed or seashore and foundation are likely to be scoured due to action of water, then pile foundation is used. Large fluctuation in subsoil water level, then pile foundation is used. And last one, that is canal or deep drainage line exists near the foundation. Subsoil water table is so high that it can easily affected to the other foundation. So we are applying a pile foundation for safety of our structural component, that is substructural component and superstructural component. Next topic, that is necessity of pile foundation. Normally vertical pile are used to carry a vertical compressing load coming from superstructure such as building, bridge and other heavy structures. The pile are used in a group to join together by pile caps so that the load carrying by the piles are transferred to the adjacent soil. If all the loads coming on the top of pile are transferred to the tips so that the piles are called end bearing or point bearing piles. However, if all the loads are transferred to the soil along the length of pile such that the piles is called as a friction pile. If in the course of driving of a pile into the granular soil, the soil is around the pile it's get compacted,
such that the pile is called a compaction pile. The pile are used for the foundation of multi-story building to carry a load from the superstructure to substructure. The pile are used to resist the uplift load. The pile is used for the purpose are called as a tension pile or uplift pile or a anchor pile. Uplift load are developed due to the hypostatic pressure or overtuning moment. Some necessity of pile that is enlisted in short to carry a vertical compression load, to resist uplift load, to resist horizontal or inclined load, the loads that is coming from superstructure to substructure. The load of the superstructure is heavy and it is distributed is uneven. The top of soil having a poor bearing capacity. The subsoil water is high so that the pumping of water from the open trench for the shallow foundation is difficult and uneconomical. Large fluctuation in subsoil water level. The structure is situated on the seashore or riverbed where there is a danger or scouring action of the water is occurs. Canal or deep drainage line exist near the foundation. For foundation of transmission tower and often shore platform which is subjected to uplift force occurs. There are some necessity that is enlisted and insufficient bearing capacity of soil to bear a structure it will demand for pile foundation. The pile foundation it is selected based on the soil condition, types of load action on the foundation, the bottom layer of the soil, the site condition for the structures, and operational condition. That are some selected criteria for selection of pile foundation. The pile foundation it consists of pile cap and piles either present in a single or in a group. The load coming from the superstructure is transferred safely to the hard strata, soil and rock below by means of pile and pile instruments. The pile is long slender member that can have a length is more than 15 meter. There are many functions provided by the pile foundation that result in the application in construction. We are discussing a necessity and function of pile foundation and a basic meaning of pile foundation. Now, when and where pile foundation are used, there are some basic regarding pile foundation. There are a certain construction site that can only go for the pile foundation because it exclusively satisfied a certain needs. There are some needs that is pile foundation is need in area where structural constructed area is large and heavy and the soil underlying is weak. In area where settlement issue are commonly due to the soil liquefaction or a water table issue for the pile foundation is better selected. In some situation the subsoil water table at the site it will be so high so that the use of other foundation will affected badly. In this situation the pile foundation can be used and easily penetrated through the water and it is extended until the hard strata is reached. Structure it may be subjected to a horizontal forces that will bring affected on foundation. The use of pile foundation it help in resisting
in the bending of action along with supporting the vertical load coming from the superstructure to substructure over the foundation. Hence, the pile foundation is needed for the construction of earth water retaining structure and building structure highly subjected to the lateral or earthquake and wind forces that is occurs in substructural component. The pile foundation is necessary to resist the uplift force created due to the water table rise or any other causes. The uplift force are more commonly in the construction of transmission tower and offshore platform. The structure it will need a pile foundation or required a pile foundation. Pile foundation is necessary for area where the structure surrounding it has changed for soil erosion. This situation is not resisted by the shallow foundation. It is only required a pile foundation. The pile foundation is needed near deep drainage and canal lines. The adjacent soil it can be confined by means of sheet pile foundation that is affected on structural component in substrata that is a foundation. There are a basic function or requirement to maintain the pile foundation. The main function of pile foundation in construction structure are the principal function of pile foundation is to transmit the load coming over safely from substructure to superstructure to substructure from ground level. The transmission is performed whether it is vertical or horizontal or inclined, that is necessity included, basic need that is included. The pile foundation it can constructed cohesive soil by undergoing different techniques used for displacement and vibration method. Pile foundation its help in reducing the settlement. The pile foundation is help to increase the factor of safety for the heavy load structure or buildings. The pile foundation guaranteed to the vertical structure above with the safety, security and reliability, and the pile and pile cap are arrangement in the pile foundation for helping the load distribution and for the perform in uniform manner for the distribution of load that is applicable for substructural component. Thank you. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને મૃગેશ રાઠોડ.